શું મિત્રો પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ ખરેખર અપવિત્ર છે? જૂના જમાનામાં સ્ત્રીઓ રોજ 15 થી 20 લોકોનું જમવાનું બનાવતી, ખેતરોમાં કામ કરતી, ગાય, ભેંસ અને બાળકોની સાર સંભાળ રાખતી, અને એ પણ દરરોજ એક પણ બ્રેક લીધા વગર. જરા વિચારો, તે સમયે ન તો હોટબેગ હતી કે ન તો પેઇન કિલર કે ન તો અત્યાર જેવી આધુનિક સેનેટરી સગવડો. એટલા માટે જ્યારે પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓને હેવી બ્લીડિંગ થતું હોય ત્યારે આપણા પૂર્વજોએ તેની સંભાળ, સુરક્ષા અને સપોર્ટ માટે 3 દિવસનો બ્રેક બનાવી દીધો, જ્યાં તેમને કોઈ પણ જવાબદારી આપવામાં ન આવતી. એમની જગ્યાએ કોઈ બીજું જમવાનું બનાવતું અને ઘરના બીજા કામકાજ સંભાળી લેતું. ત્યારે તે સ્ત્રીને સંપૂર્ણપણે આરામ મળતો. અને તે સમયે મોટા ભાગે મંદિરોમાં જવાની મનાઈ એટલા માટે કરવામાં આવતી કે ત્યારે મંદિરો ઘરથી ઘણા દૂર જંગલોમાં હતા અને બ્લીડિંગ સમયે પ્રાણીઓ ખૂબ જલ્દીથી આકર્ષિત થાય છે, એટલા માટે લાંબી અને અસુરક્ષિત મુસાફરીને ટાળવામાં આવતી. આપણી સંસ્કૃતિમાં માસિક ધર્મને સેલિબ્રેટ કરવામાં આવે છે, જેમ કે માં કામાખ્યા. જ્યારે માં કામાખ્યા રજસ્વલા એટલે કે માસિક ધર્મમાં હોય છે ત્યારે 3 દિવસ માટે મંદિરને બંધ રાખવામાં આવે છે. પરંતુ માસિક ધર્મને સેલિબ્રેટ કરવા માટે ત્યાં ભવ્ય અંબુબાચી મેળો ભરાય છે, અને આ મેળો સ્ત્રી શક્તિ અને પ્રજનન શક્તિનો ઉત્સવ છે. દક્ષિણ ભારતમાં પણ જ્યારે છોકરીઓને પહેલી વખત પીરિયડ્સ આવે છે ત્યારે આ દિવસને તે લોકો ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કરે છે. આધ્યાત્મિકતામાં પવિત્રતા અને અપવિત્રતાનો કોઈ ઉલ્લેખ જ નથી. જો માસિક ધર્મ અપવિત્ર હોય તો આપણો જન્મ પણ અપવિત્ર છે. આ આખી સૃષ્ટિ જ અપવિત્ર છે. જે પ્રથા આપણા પૂર્વજો દ્વારા સંભાળ અને સમજદારી માટે બનાવવામાં આવી હતી, તેમને આગળ જઈને કંટ્રોલ અને ભેદભાવનું સાધન બનાવી દેવામાં આવ્યું. અને આજે પણ મારા અને તમારા ઘરમાં કદાચ આ ચાલતું આવે છે. મિત્રો, વિડીયોને ફોલો કરી વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટમાં જય માં કામાખ્યા અવશ્ય લખજો. જય માં કામાખ્યા.